બિહારના મુખ્યમંત્રી કોણ બનશે? બિહાર વિધાનસભા ચૂંટણીનું 2 તબક્કામાં મતદાન મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગયું. એક્ઝિટ પોલની માનીએ તો એનડીએની સરકાર ફરી બની રહી છે. શું નીતિશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી બને તેવી કોઈ શક્યતા છે? અગર એનડીએની સરકાર બને પણ છે તો સવાલ એ આવશે કે કયા રાજકીય પક્ષ પાસે કેટલી બેઠક છે. આ ભૂતકાળ જેવું નથી કે નીતિશ કુમાર એ અનકન્ટેસ્ટેડ અથવા સર્વસામાન્ય અથવા તો એનડીએના તમામ ઘટકને માન્ય નેતૃત્વ હોઈ શકે. એનું એકમાત્ર કારણ છે કે આ ચૂંટણી વખતે એનડીએ અગાઉથી નીતિશ કુમારને પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નથી કર્યા. રાષ્ટ્રીય નેતાએ બને ત્યાં સુધી એ વિશે બોલવાનું ટાળ્યું છે. ચૂંટણીનો પ્રચાર મધ્યમાં પહોંચ્યો એટલે ઓલમોસ્ટ 1 તબક્કાની નજીક આવી ગયો તો પ્રચાર, ત્યારે પ્રાદેશિક નેતાઓએ જાહેરમાં કહેવું પડ્યું કે ભાઈ નીતિશ કુમાર જ મુખ્યમંત્રીના દાવેદાર છે. પરંતુ આ વખતે જે રીતે સીટની વહેંચણી થઈ છે, સ્થાનિક જે વાતાવરણ બની રહ્યું છે, ચૂંટણીના પરિણામો પછી ગુગલી પડે કે સ્પિન આવે અને કંઈક નવા જ સમીકરણો રચાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. જે નીચે જમીની હકીકત છે એના પરથી એવું લાગી રહ્યું છે કે નીતિશ કુમારની શક્યતા અગર 50% છે મુખ્યમંત્રી બનવાની, તો 50% શક્યતા નવા ચહેરાની પણ છે. કેમ? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ભારત દેશમાં ચૂંટણીઓ માત્ર રાજકીય પક્ષો કે રાજનેતાઓ હવે ચૂંટણી નથી લડતા. હવે છે ને વહીવટી તંત્ર પણ ચૂંટણી લડતું હોય ને એવું લાગે. જેને આપણે સ્વાયત્ત સંસ્થાઓ કહીએ છીએ કે સ્વતંત્ર સંસ્થાઓ જેને કહીએ છીએ, ક્યાંક એવું લાગે કે એ લોકો પણ હવે આ ચૂંટણીમાં ક્યાંય ને ક્યાંય કોઈ રીતે ભાગ લઈ રહ્યા છે, અને રાજકીય રીતે. એનું એક સુપર ઉદાહરણ તમને આપીએ કે બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પછી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર ગણેશ કુમારનું નિવેદન આવ્યું, અને એમનું નિવેદન એક ચૂંટણી કમિશનરના નિવેદન કરતાં વધારે એક રાજનેતાનું નિવેદન હોય ને એવું ચોંકાવનારું નિવેદન હતું. એમણે શું નિવેદન કર્યું? એમણે કહ્યું કે 1951થી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ 67% મતદાન થયું. આ ઓછું હોય એમ આઘાત પમાડે એવું બીજું નિવેદનમાં એવું હતું કે આટલું ઊંચું જે મતદાન થયું છે એ વિકાસના કારણે છે. એમણે ક્યાંય એવું ના કીધું કે ચૂંટણી પંચ અથવા તો સ્થાનિક વહીવટીતંત્રએ લોકોમાં જે જનજાગૃતિ ઊભી કરી એમના અધિકારનો ઉપયોગ કરવા માટે, એના કારણે મતદાન થયું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્યારે વિકાસની વાતો કરવા માટે ઇતિહાસ સાથે સરખાવે તો એવું લાગે કે જાણે ભૂતકાળમાં ચૂંટણી કમિશનરોએ મતદાન વધારવા માટે કોઈ પ્રક્રિયા અથવા તો કોઈ કામગીરી કરી જ નથી. આવા નિવેદનો સામાન્ય રીતે રાજનેતાઓના મુખ્ય સાંભળવા મળતા હોય છે, મતદારોને ગેરમાર્ગે અથવા તો જનતાને ગેરમાર્ગે દોરવા માટે. આવી સ્થિતિમાં તમે કોઈ પણ સ્વાયત્ત સંસ્થા, સ્વતંત્ર સંસ્થા પર કેટલો ભરોસો મૂકી શકો? અને આ જ બેકગ્રાઉન્ડમાં અથવા પરિપ્રેક્ષમાં આપણે બિહારના ચૂંટણી પરિણામો વિશે ચર્ચા કરીએ. બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક ચર્ચાઓ ચાલી. ક્યાંક એવું કહેવાતું કે ભાઈ નીતિશ કુમાર અને ભાજપ આગળ છે, ખૂબ સારો પ્રચાર ચાલી રહ્યો છે, ખૂબ સારો પ્રભાવ પડી રહ્યો છે અને પ્રજા એમને રિસ્પોન્સ આપી રહી છે. તો સાથે સાથે તેજસ્વીની હવા પણ બની છે. જેવી રીતે 2020માં પણ કહેવાતું હતું કે તેજસ્વીની હવા બની હતી અને પરિણામ આવ્યા હતા, તેજસ્વીના પક્ષમાં હતા, આરજેડીના પક્ષમાં હતા, સૌથી મોટો પક્ષ હતો. સરકાર ગઠબંધનની બની, પછી કે ગઠબંધન તૂટ્યું. આ વખતે હવા બનવા છતાંય એક્ઝિટ પોલ એવું કહે છે કે ભાઈ ત્યાં એનડીએ પાછી સત્તામાં આવે છે. આપણે થોડાક બીજા ઉદાહરણો આપી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ એક્ઝિટ પોલ કેવા હોય છે. તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ 3 રાજ્યોના જ્યારે ચૂંટણી થઈ અને ત્યારે એક્ઝિટ પોલ જે આવતા તેમાં કસમકસ હજી કોંગ્રેસ જીતે એવી શક્યતાઓ છે
તેલંગાના તો 100%, પણ આ 3 પણ કોંગ્રેસ જીતી શકે એવી શક્યતા છે. શું થયું હતું? 3-3 ભાજપ મેદાન મારી ગયું. મહારાષ્ટ્ર લોકસભામાં કોંગ્રેસ અને યુતિ આગળ નીકળે છે, વિધાનસભામાં એનડીએ આગળ નીકળી જાય છે. આ જે સમીકરણો કહો તમે, અથવા વ્યૂહરચનાઓ કહો, અથવા તો જે ગોઠવણ થાય છે, એ ચૂંટણી પંચના નિવેદન પરથી તમને ખ્યાલ આવશે કે ક્યાંક કશુંક રંધાઈ રહ્યું છે અથવા ગોઠવાઈ રહ્યું છે. મૂળ વાત પર આવીએ તો બિહારમાં આ ચૂંટણી પરિણામો અગર એક્ઝિટ પોલ પ્રમાણે આવે તો શું નીતિશ કુમાર મુખ્યમંત્રી હશે જ? એટલું સરળ નથી. કારણ કે ભારતીય જનતા પક્ષ અને જેડીયુ નીતિશ કુમારના પક્ષે બંને 101 બેઠક પર ચૂંટણી લડે છે. 29 બેઠક એલજેપી રામવિલાસ પાસવાન જૂથને, એટલે કે ચિરાગ પાસવાનના નેતૃત્વવાળા જૂથને આપવામાં આવી છે. બાકીની 6 બેઠકો બીજા અન્ય પક્ષો જે એનડીના ઘટક છે એને આપવામાં આવી છે. હવે એક અંશે તમે એ જોઈ લો કે 101માંથી અગર નીતિશ કુમારને ઓછી બેઠક આવે અને ભાજપ મેદાન મારી જાય છે, તો ભાજપ કેમ મુખ્યમંત્રીનો ચહેરો પોતાનો ના લાવે? જે ભારતીય જનતા પક્ષની ઈચ્છા છે કે સમગ્ર દેશમાં ભાજપનું શાસન આવે, રાજ્યો અને કેન્દ્રમાં, તો એ બિહારમાં પોતાનો ચહેરો કેમ ના મૂકે એ પણ વિચારવું જોઈએ. અગર 29માંથી ચિરાગ પાસવાનનું જૂથ વધુ બેઠક લઈ જાય છે અને ભાજપ પણ બેઠક લાવે છે, તો શું ચિરાગ પાસવાન કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર ટેકો આપી દેશે? એ પણ વિચારવું જોઈએ. એક્ઝિટ પોલથી બિલકુલ ઊંધું વિચારો 2 મિનિટ માટે કે કદાચ આ એક્ઝિટ પોલ ખોટા પડે છે. શું તેજસ્વી બિહારના મુખ્યમંત્રી બની શકે છે? આ ચૂંટણી દરમિયાન દેશમાં છેલ્લા 15-20 વર્ષથી જે ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે નામ જાણીતી થયું છે, પ્રશાંત કિશોરે પોતાની જન સુરાજ પાર્ટી બિહારમાં લોન્ચ કરી અને ચૂંટણી લડ્યા. લગભગ 240 બેઠક પર એમના ઉમેદવાર હતા. એ પોતે નથી લડ્યા. એમણે ઘણા બધા દાવા કર્યા છે છેલ્લા 20-25 વર્ષમાં કે મેં આ રાજ્યમાં આ પક્ષની સરકાર બની એની વ્યૂહરચના મેં કરી હતી, કેન્દ્રમાં આ પક્ષ સત્તામાં આવી તો એની વ્યૂહરચના મેં કરી હતી. આ વખતે વ્યૂહરચનાકાર ખુદ આ રણ મેદાનમાં છે અને એમની પરીક્ષા થવાની છે. એક્ઝિટ પોલ પ્રમાણે તો એમને 1 જ બેઠક મળે છે. એમનો દાવો હતો કે કાં તો એમનો પક્ષ સત્તામાં આવશે અથવા ધોવાઈ જશે. અગર એમને 1 જ બેઠક મળે છે તો આ વ્યૂહરચનાકાર જે છે એમની પણ પરીક્ષા થઈ ગઈ કે એ જે દાવા કરે છે, કે એ જે સમજે છે કે એમની વ્યૂહરચનાથી પક્ષો વિજય પામે છે. ભારતનું રાજકારણ જુદું છે, ભારત અમેરિકા નથી. અહીંયા જાતીય સમીકરણો, જ્ઞાતીય સમીકરણો, સ્થાનિક લેવલના સમીકરણો કામ કરતા હોય છે. આંકડાકીય સેફોલોજી પ્રમાણે જે ગણતરીઓ થતી હોય એના કારણે પરિણામ આવતા નથી. બિહારની ચૂંટણીના પરિણામમાં અગર એનડીએ બહુમત લઈ આવે છે તો પણ મુખ્યમંત્રી કોણ હશે એ ગૂગલી અથવા સ્પિનથી જ નક્કી થવાનું છે. એ નક્કી છે. દર્શક મિત્રો, રાજના દેશના રાજકીય પ્રવાહો ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા, વાંચવા અને સમજવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.